પેલા વેલા શું કહે છે, સદગુરુના દેશમાં જાતિ રે પાતિ નહીં, હરિકરા દેશમાં. આપણે જાતિ પાતિ છે નહીં, પણ મૂળ પ્રકૃતિનો નાશ થવો બહુ અઘરો છે. મૂળ પ્રકૃતિ હોય, મૂળ પ્રકૃતિ બહુ કઠિન છે. મૂળ પ્રકૃતિનો નાશ થવો. પેલા શું બાદ થાય, પેલા શું બાદ થાય, પેલા જાતિપાતિમાં પેલા શું બાદ થાય. દાખલા તરીકે જાતિપાતિ કઈ તો એમાં સૌથી પેલા પેલા શું બાદ થાય. હલકું વરણ. ના ના, એવું ન હોય. હલકું વરણ બાદ ન થાય. સૌથી પહેલા આપણે લુવાણા છીએ, આપણે હુતાર છીએ, આપણે પટેલ છીએ, આપણે બ્રાહ્મણ છીએ, આપણે કડિયા છીએ, આપણે કુંભાર છીએ. સૌથી પહેલા એ બાદ થાય. જાતિમાં પહેલા એ આવે કે આપણે તો હુતાર જ છીએ ને, આપણે તો લુવાણા જ છીએ ને, આપણે તો બ્રાહ્મણ જ છીએ ને, આપણે તો ક્ષત્રિય જ છીએ ને, આપણે પટેલ જ છીએ ને, આપણે શું કહેવાય ગઢવી જ છીએ ને, આપણે કડિયા જ છીએ ને. એ જાતિ જાતિ પહેલા થાય. જાતિ અને પાતિ એટલે પછી બીજું હું બાદ થાય, ત્યાર પછી હું બાદ થાય. ઈ કે છે જો ગંગા સતી કે જાતિ રે પાતિ નહીં, હરિકેરા દેશમાં. હરિના દેશમાં એવું કઈ છે જ નહીં. કાઢવા વરણ વિકાર. સ્ત્રી પુરુષ. સ્ત્રી અને પુરુષ. હવે ત્યાર પછી સ્ત્રી અને પુરુષ બાદ થાય કે આ સ્ત્રી છે ને આ પુરુષ છે. કઈ રીતે બાદ થાય? સ્ત્રી પુરુષને બાદ કરવા હોય તો કઈ રીતે બાદ કરશું? પૂછાય નહીં, સત્સંગ કરાય. હા, હું સત્સંગ જ કરીશ. હું જવાબ દીધા વગર કોઈ વસ્તુ હું ભેદ નહીં રાખું. પૂછાય નહીં, હું છે ને કૃષ્ણ સાંભળ, પૂછાય નહીં, હું કોઈ સત્સંગ મારી જેમ કરાય. જો મારી વાત સાંભળો, હું તમને કહું. પૂછાય જો નહીં કોઈને. અંદર જે ચૈતન્ય તત્વ છે હા, એ કડીઓ હે. આપણી અંદર જે ચૈતન્ય તત્વ છે, આત્મ તત્વ છે, એ કુંભાર છે, એ લુવાણો હે, વાણિયો હે, હરિજન છે, પછી મુસલમાન છે, એ કોઈ જ્ઞાતિવાળો છે, એ સ્ત્રી છે, એ પુરુષ છે, એ પાવૈયો છે. અંદર જે ચૈતન્ય તત્વ છે એ પહેલા હોય. એ પહેલા તમે નક્કી કરો કે અંદર જે બેઠો છે ને એ સ્ત્રી નથી, પુરુષ નથી, કોઈ જ્ઞાતિ નથી. હવે આપણું અહીંયા ધ્યાન રહે છે. હૃદયથી વિચાર કરીને કહેજો, આપણે કરવા હું બેઠા છીએ? આપણું ધ્યાન ક્યાં છે? આપણો ઉદ્દેશ શું છે અત્યારે? હે હે જોરથી બોલને મને. સત્સંગ બરોબર. દૂધા ખાયલા હોય ક્યાંથી બોલે મરી ગયા. એમ નહીં, આ મને કાનમાં જરાક ધાક પડેલી એટલે હું જરાક ઉકળી જાય તરત. આપણો ઉદ્દેશ શું છે અત્યારે? દૂધા ખાલી બેઠા ઉભો તું ખમ બોલમાં ક્રિષ્ના કમી જાય 2 મિનિટ ખમ. આપણો ઉદ્દેશ શું છે અત્યારે? આપણો ઉદ્દેશ શું છે અત્યારે? એકનો છે. કે આખા વિશ્વમાં કેટલા છે? એક. સત્સંગ કરી છે એમાં આપણે વાત શેની કરી છે? આખા વિશ્વમાં એકનો મુદ્દો છે આજે. કૃષ્ણ શેનો મુદ્દો લીધો? એક. તમારા ઘરમાં કેટલા જણા છે? એક. પણ સમજાય હવે કેટલા? સાંભળો, હવે બે સમજાય બોલી. એટલા માટે તો હું પૂછું છું. સમજાય કેટલા? બે રફને બગડા કેટલા છે? પણ 3 બોલી 3 સમજાય ને. તગડા કેટલા છે? 4 બોલી તો સમજાય હું 4. પણ ચોગડા કેટલા છે? 5 બોલી તો સમજાય હું 5. પણ 5 ના કેટલા છે? 6 બોલી તો 6 સમજાય. પણ ઝઘડા કેટલા છે? એ કેમ એક જ આવ્યો કરે? આપણને હાવ સાચું કહું. જો જેમ છે કે અત્યારે શું થાય ખબર છે કે અમુક વ્યક્તિ હોય ને એને શું હોય કે મારું સત્ય તારું ખોટું. પછી સામે સત્ય હોય ને તો એ સ્વીકારે નહીં. શું કામ ન સ્વીકારે? તો કે આ મારું છે ને. શું કામ ન સ્વીકારે? દાખલા તરીકે હું કાંઈ વાત કરતો મારા ઉપર જ લેવો એટલે કોઈ તકલીફ ન પડે. કાંઈક આ યુટ્યુબમાં ઘણા બધા સત્સંગ આપણે એ લોકો આજે મને એમ થાય, મને શું થાય કે મારું સત્ય એવું તો છે જ નહીં. મને મારા ઉપર મારા ગુરુની બહુ કૃપા છે. કોઈ ન હોય બેટા.
મારો ગુરુ એકની કહે છે વાત કોઈને કરી એવું ન હોય અને મને કોઈ કબૂલ એકની છે. વાત કરી છે ને તો કોઈ મારો ગુરુ કહે છે કોઈને એવું ન હોય અને મને કબૂલ છે. હા એકની કારણ વાત કે મારા કરી ગુરુએ છે. કીધું ને તો મને કઈ વાંધો નથી. કારણ કે દરેકનું સત્ય છે. પણ એક વસ્તુ યાદ રાખજો યાર, કૃષ્ણ એક શબ્દ બોલ્યા, એક એવું વાક્ય બોલી ગયા ઈ કે જ્યોત કહેવામાં શેનો ઉપયોગ કર્યો? હા, ક્યાં લઈ જાય છે આપણને? હવે આપણે ઉપર ઉઠવું છે. જો યાદ રાખજો, જીવનમાં ખુદ જ્યાં સુધી ઉપર નહીં ઉઠે ને ત્યાં સુધી જીવનું કલ્યાણ નહીં થાય. કારણ કે આખું વિશ્વ રહ્યું ને એક વાતાવરણમાં છે. આખું વિશ્વ. ભજન કોનું કરવાનું છે? કોણ બોલ્યું? કોનું કરવાનું છે? સ્વનું ભજન. જ્યાં સુધી સ્વનું ભજન નહીં થાય ને ત્યાં સુધી આ જીવનું કલ્યાણ નહીં થાય. તો તમે મહાન છો કે તમારા ઘરના કુટુંબના મહાન છે? તો બાદશાહ તમે હો તો તમારે ધ્યાન રાખવાનું કે એ લોકોએ, તો જાગવાનું તમારે કે એ લોકોએ, તો તમે તમારી અંદર કરુણા હોય કે એ લોકોમાં હોય? શાબાશ. તો તમારે જો મહાન બનવું હોય, તમારે જો કાંઈ તમારા જીવનમાં કોઈ સદગુરુ કે સંત કે મહાપુરુષની સ્થિતિમાં જવું હોય તો તમારી અંદરની સ્થિરતા વધે કે બીજાની? સ્થિરતા કોની વધે? તો સ્થિરની તાકાત વધે કે અસ્થિરની? સદગુરુ સ્થિર થઈને જોવે, અલખ પુરુષને આરાધવા, મારા હરિજન આવો રે. હાસુડે પુખાલો સંતોના. શબ્દ શું કામ કરે? શબ્દ શું કામ કરે? સ્થિર રાખે, સ્થિર સ્થિર શબ્દ રહીએ, શું કરે? સ્થિર રહીએ, સ્થિર સ્થિર રહીએ. રહીએ. કેટલો સ્થિર ફાયદો કરે. ટકોરાવટી. શબ્દ શું કરે? શબ્દ સ્થિર રહીએ. સ્થિર કરે. તમને સ્થિર રહીએ. રાખે. જો આ મને અત્યારે જાગૃત નહોતી અવસ્થા, હા. એટલે કૃષ્ણએ કીધું એટલે મને એ સાંભળેલું હતું પણ મારી એટલી સ્થિતિ નહોતી. સ્થિર રહીએ, સ્થિર રહીએ. અસ્થિર નહીં થવાનું. શું કરવાનું? સ્થિર રહીએ, સ્થિર રહીએ. ક્યાં? હું પૂછું છું, શબ્દ સ્થિર. સંભળાય છે? ક્યાં સ્થિર રહેવાનું? શબ્દ સ્થિર રહે. તમારા જો ઘરવાળાને હવે બીજું ધ્યાન આપજો. તમારા ઘરવાળાને તમારે બેયને માથામાં થોડીક થઈ તો તમે સ્થિર રહી ગયા હોત તો કાંઈ થાત. શબ્દ સ્થિર રહી ગયા હોત તો કાંઈ થાત. પણ ન રહેવાનું, એમાં થોડુંક વાતાવરણ આવ્યું હવે પાછું પટ લેવાનું. શબ્દ છે એ પાછું ભેગું કરી દે. ભેગું એમ કે નોખું. ભેગું એટલે સમજાય હું શું સમજાય? ભેગું એટલે શું સમજાય? અને નોખો એટલે હું સમજાય? સ્થિર કોણ રાખશે તમને? શબ્દ. તો ભેગા ભેગું કે નોખું એમાં રહેવા જેવું છે કે ક્યાં શબ્દ? સ્થિર થવાનું છે એમ કે છે? હા હા. બસ ત્યાં સ્થિર થઈ જાય એટલે માં થઈ જાય. કાલ આવતી રહી. ત્યાં સ્થિર થઈ જાય તો માં સ્થિર થાય. એટલે હાલો હવે આપણે એક વાત કરી. આપણે પ્રોબ્લેમ કરનારનો, કરવાળાનો, બાપાએ કીધું કરવાનું, તો પરમાત્મા આપણો ઘરવાળો તો ખરી. તો એક કરવો હોય તો મારું ધ્યાન અહીંયા હતું. આખા વિશ્વનો બાપ, આખા વિશ્વનો નાથ એ પરમાત્મા ને. તો આપણે એ બે એક થઈ જાય તો કેમ કરો? ઓધા પાસે શું માગ્યું કૃષ્ણએ? થઈ બોલીએ સદગુરુ મહારાજની જય. આપણે- હજી આમ તો નાના કૃષ્ણા
કાંઈ ઉતાવળ ન કરતા તે હવાર સુધીનું કીધું હતું. પેલા ગોરધનભાઈ સત્સંગ કરશે, પછી બાપા ચાર વાણી કરશે, અને પછી ધૂન કરશે ને પછી પ્રસાદ મળશે. એ પેલા કોઈને પ્રસાદ નહીં મળે, જાવાય નહીં મળે, દરવાજા બંધ કરી દેવામાં આવશે, ડેલીને તાળું દેવામાં આવશે, અને અંદર से कोई बाहर न जा सके, बाहर से कोई अंदर ना आ सके. सच कभी ऐसा होता क्या हो, हम तुम एक कमरे में बंद हो और चाबी खो जाए. હાલો હવે બોબી હાલો હવે છે ને ગોરધનભાઈ સત્સંગ કરશે.